નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2ના બીજા લેક્ચરની અંદર આપણે જુદી જુદી ભૌતિક રાશિના એકમો નક્કી કરવા માટેની પદ્ધતિઓ લઈએ છીએ. જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભૌતિક રાશિ એના 3 પ્રકાર પાડ્યા અને એના એકમો એસઆઈ એકમના સ્વરૂપમાં દર્શાવી દીધા હતા. હવે આ જે એકમો છે એ એકમો નક્કી કરવા માટે અલગ અલગ એકમ પદ્ધતિ છે. તો પહેલી એકમ પદ્ધતિ જુઓ, દરેક એકમ પદ્ધતિ સમય અંતરે એમાં ફેરફાર થઈ નવી એકમ પદ્ધતિ અસ્તિત્વમાં આવે. તો સૌ પ્રથમ બ્રિટિશ એટલે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જે પદ્ધતિ હતી બ્રિટિશ પદ્ધતિ, જેને FPS એકમ પદ્ધતિ કહે છે. F એટલે ત્યાં લંબાઈનો એકમ ફૂટ પસંદ કરવામાં આવ્યો હતો. P પાઉન્ડ, દળનો એકમ પાઉન્ડ હતો. S સેકન્ડ, સમયનો એકમ સેકન્ડ હતો. ત્યાર પછી CGS એકમ પદ્ધતિ અસ્તિત્વમાં આવી. તો CGS એકમ પદ્ધતિમાં C સેમી, G ગ્રામ, S સેકન્ડ છે. ત્યાર પછી MKS એકમ પદ્ધતિ અસ્તિત્વમાં આવી, જ્યાં M મીટર, K કિલોગ્રામ, S સેકન્ડ છે. હવે તમારી બુકની અંદર છે નહીં, પણ ચોથી એકમ પદ્ધતિ MKSA એટલે આમાં 3 ભૌતિક રાશિને ધ્યાનમાં રાખી અગાઉની 3 એકમ પદ્ધતિ બનાવી હતી. પણ ત્યાર પછી વિદ્યુત પ્રવાહ ભૌતિક રાશિ ઉમેરવામાં આવી અને એના ઉપરથી જે એકમ પદ્ધતિ બનાવી એ એકમ પદ્ધતિને MKSA એકમ પદ્ધતિ કહીએ છીએ. પણ બુકમાં આપી નથી એટલે આપણે અહીંયા દર્શાવતા નથી, પણ હા તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી સિસ્ટમ ઇન્ટરનેશનલ 1971ની આજુબાજુ આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે. બધા જ દેશના વૈજ્ઞાનિકો ભેગા થઈ અને ભૌતિક રાશિઓ માટે એક જ એકમ નક્કી કર્યો અને એ એક જ એકમના આધારે જે એકમ પદ્ધતિ અસ્તિત્વમાં આવી એને સિસ્ટમ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ કહીએ છીએ. તો આપણા માટે એસઆઈ એકમ પદ્ધતિ એ મહત્ત્વની વસ્તુ છે. ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે એસઆઈ એકમ પદ્ધતિની ભૌતિક રાશિ, એના એકમ અને એની સંજ્ઞા સમજાવો. તો 2 ગુણની અંદર આ પ્રશ્ન અગત્યનો બને છે. તો હવે હાલ આપણે એસઆઈ એકમ પદ્ધતિને જ ધ્યાનમાં લઈએ છીએ. બાકીની એકમ પદ્ધતિઓના એકમો શું છે એ મેં તમને સમજાવી દીધું છે. તો એસઆઈ એકમ પદ્ધતિ એક કોઠો બનાવી દઈએ. પહેલા કોલમમાં આપણે લઈ લઈએ ભૌતિક રાશિ, ત્યાર પછી લઈએ એનો એકમ અને લાસ્ટમાં લઈએ એની સંજ્ઞા. તમારે જવાબ પણ આ રીતે જ લખવાનો છે, કોઠો બનાવી દેવાનો. ચાલો, પહેલી ભૌતિક રાશિ લઈએ લંબાઈ. અગાઉ સમજાવી દીધું છે. એનો એકમ છે મીટર અને સંજ્ઞા છે સ્મોલ m. બીજી ભૌતિક રાશિ લઈએ દળ, દ્રવ્યમાન, જેનો એકમ છે કિલોગ્રામ, kg.
ત્રીજી ભૌતિક રાશિ છે સમય, જેનો એકમ છે સેકન્ડ, જેની સંજ્ઞા છે સ્મોલ એસ. વિદ્યુત પ્રવાહ, જેનો એકમ છે એમ્પિયર, વૈજ્ઞાનિકના નામ પરથી છે, જેની સંજ્ઞા કેપિટલ એ છે. જ્યોતિ તીવ્રતા, બહુ ઓછો ઉપયોગ કરવાનો થાય છે, એનો એકમ છે કેન્ડેલા, જેની સંજ્ઞા સ્મોલ સીડી, સ્મોલ સી સ્મોલ ડી. અને છેલ્લે છે દ્રવ્યનો જથ્થો, જેને મોલ કહીએ છીએ, જેની સંજ્ઞા છે સ્મોલ MOL. હવે ઘણીવાર કોઈ પણ ભૌતિક રાશિના ને આપણે એના વેલ્યુને લખીએ છીએ. હમણાં મેં કીધું એ પ્રમાણે કે ભાઈ વિદ્યાર્થીનું દળ 50 kg છે, તો M = 50 kg. તો જ્યારે આ કેજી એ એકમની સંજ્ઞા છે, તો ફિઝિક્સની અંદર આ એકમની સંજ્ઞાના પણ નિયમ હોય છે. તમે કેજી કોની જગ્યાએ લખો છો? કિલોગ્રામ. તો હવે એને કિલોનું કે, પછી ડોટ કરીએ, પછી ગ્રામનો જી લખીએ અને ડોટ કરીએ, કાં તો કેપિટલ કે જી લખી નાખીએ, કાં તો કેજી પાછળ ડોટ કરીએ, તો આ ચાલશે નહીં. જુઓ, ફિઝિક્સની અંદર કોઈ પણ ભૌતિક રાશિ માટે એકમ ખૂબ જ મહત્ત્વની વાત છે. જ્યારે એના મૂલ્યને એકમ સાથે દર્શાવીએ છીએ, મૂલ્ય એકલું દર્શાવીએ, 50 લખીએ તો એનો કોઈ અર્થ નથી, એકલું કેજી લખીએ તો કોઈ અર્થ નથી, પણ મૂલ્ય અને એકમ સાથે જ ભૌતિક રાશિને દર્શાવવી પડે. હા, એકમને જ્યારે સંજ્ઞામાં લખીએ છીએ ત્યારે પણ આ રીતે લખીશું તો ચાલશે નહીં. એની જે સંજ્ઞા આવતી હોય એ જ સંજ્ઞામાં લખવું પડે. એટલે આ વસ્તુ પણ યાદ રાખજો. ક્યાંક તમને એમ પૂછાય કે દળનો એકમની સંજ્ઞા શું થાય, તો આ જે વસ્તુ તમને જે સમજાવી છે એ ધ્યાન ઉપર હશે તો જ તમે સાચું લખી શકશો. તો સ્મોલ એમ અહીંયા કેપિટલ એમ આવશે નહીં, કેજી આ પ્રમાણે જ લખાશે, એસ આ રીતે જ, પ્રવાહ આ પ્રમાણે, સીડી સ્મોલ સીડી અને MOL. હવે આમાં થોડુંક સમજવું છે. દ્રવ્યનો જથ્થો, તો દ્રવ્ય જુદા જુદા આપણે લઈએ. દ્રવ્યના જથ્થા માટે એક મોલ આપણે કહીએ છીએ, દ્રવ્યના જથ્થાને મોલ કહીએ છીએ, બરાબર ને? અને એનો એકમ મોલ લઈ લીધો અને એની સંજ્ઞા સ્મોલ MOL લઈએ. હવે આ દ્રવ્ય અલગ અલગ પ્રકારનું હોય. ધારો કે હું ઇલેક્ટ્રોનના દ્રવ્યના જથ્થામાં ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઉં, ઇલેક્ટ્રોનનો જથ્થો છે, તો ત્યાં આગળ ઇલેક્ટ્રોનને મોલમાં ધ્યાનમાં રાખીશું. ઇલેક્ટ્રોન સ્વરૂપ માટે મોલ, આયન હોય તો આયનનો મોલ, કણ હોય તો કણનું મોલ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખીએ. એ પણ તમને યાદ છે, લગભગ કેમિસ્ટ્રીમાં ભણવામાં આવી ગયું હશે કે 1 મોલ જથ્થો એટલે જથ્થો છે એટલે અણુઓનો, આયનોનો, પરમાણુઓનો, ઇલેક્ટ્રોનનો સમૂહ હશે. અને કેટલી સંખ્યા થાય છે? તો 6.023 × 10⁻23. તો 1 મોલ પરમાણુ એટલે 6.023 × 10⁻23 પરમાણુ. 1 મોલ ઇલેક્ટ્રોન તો 6.023 × 10⁻23 ઇલેક્ટ્રોન. પરમાણુ હોય તો એટલા પરમાણુ, ઇલેક્ટ્રોન હોય તો એટલા ઇલેક્ટ્રોન, આયન હોય તો એ પ્રમાણે એટલા આયન લઈશું. તો આ વસ્તુ ધ્યાન રાખીએ છીએ. ત્યાર પછી આગળના લેક્ચરમાં મેં કીધું હતું એ પ્રમાણે કે પૂરક ભૌતિક રાશિને એના એકમોને થોડાક સમજવા પડશે. તો હવે પૂરક ભૌતિક રાશિ અને એના એકમ, આ બંને વસ્તુ સમજી લઈએ.
પૂરક ભૌતિક રાશિ. તો પહેલી પૂરક ભૌતિક રાશિ આપણે કઈ કીધી હતી? સમતલ કોણ. જુઓ, આને સમતલ કોણ કહીશું તો પણ ચાલશે અને એકલો કોણ કહીએ તો પણ ચાલે છે. સમતલ કોણ માટે સંજ્ઞા છે થીટા. સમતલ શબ્દ આવે એટલે તરત જ ખ્યાલ આવી જાય, 2 પરિમાણમાં છે. આ ભૌતિક રાશિને આપણે 2 પરિમાણમાં સમજાવવા માગીએ છીએ. તો ધારો કે આ એક વર્તુળ છે. સમતલ કોણ સમજી લઈએ પહેલાં. આ એનું કેન્દ્ર છે. હવે આ વર્તુળના પરિઘ પર 2 બિંદુઓ પસંદ કરીએ. આને A કહીએ, B કહીએ. નજીકના છે, પણ હું એકદમ નજીક બતાવીશ તો તમને જોવામાં તકલીફ પડશે. એટલે આપણે એવું કલ્પી દઈએ છીએ કે આ બંને બિંદુઓ ખૂબ નજીક છે. આ બંને બિંદુઓ વર્તુળના કેન્દ્ર સાથે કંઈક ખૂણો આંતરશે. જો આ બિંદુઓ નજીક હોય તો આ ખૂણો પણ કેવો થાય? નાનો થાય. નાના મૂલ્યનો ખૂણો થશે અને એ ખૂણાને આપણે સમતલ કોણ, નાનો છે એટલે d થીટા લખી દઈએ. જુઓ મિત્રો, અહીંયા AB તમે અગાઉ ભણી ગયા છો. શું કહીશું? ABને ચાપ કહીશું. નાનો ચાપ છે એટલે એને લઈ લઈએ DS. કેન્દ્રથી પરિઘના બિંદુનું અંતર છે એટલે આને શું લઈશું? ત્રિજ્યા R. તો હવે સમતલ કોણનું સૂત્ર બનશે d થીટા. જો એને બોલીશું થીટા. d થીટા સૂક્ષ્મ છે એટલે d થીટા લખું છું. તો d થીટા બરાબર ચાપ, સૂક્ષ્મ ચાપ DS, ચાપ ભાગ્યા ત્રિજ્યા DS/R. સમતલ કોણ d થીટા બરાબર DS/R થાય. હવે આનો એકમ લઈએ તો અગાઉ મેં તમને આગળના લેક્ચરની અંદર પૂરક ભૌતિક રાશિના એકમ બતાવ્યા હતા. તો આનો એકમ છે રેડિયન. તમને પ્રશ્ન થશે કે અત્યાર સુધી તો આપણે ખૂણા ડિગ્રીમાં દર્શાવતા આવ્યા છીએ, તો હવે આ રેડિયન. તો આ રેડિયન છે એ મૂળભૂત એકમના સ્વરૂપમાં છે. એટલે હવે અહીંયા ખૂણાને આપણે રેડિયનમાં લઈએ છીએ, પણ જ્યારે રેડિયનમાં લઈએ ત્યારે આપણને રેડિયન અને ડિગ્રી વચ્ચેનો સંબંધ પણ ખબર હોવી જોઈએ. તો એક વર્તુળ પૂરું કરીએ છીએ ત્યારે 360 ડિગ્રીનો ખૂણો બને છે. તો 360 ડિગ્રી બરાબર 2π રેડિયન લખાય. એ જ રીતે અડધું વેલ્યુ લઈએ તો 180 ડિગ્રી બરાબર π રેડિયન. તો અહીંયા આગળ જ્યારે ખૂણાને ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવો હોય, રૂપાંતરિત કરવો હોય, ત્યારે આ સંબંધ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી આ એકમો આપણે સમયમાં વાપરવાના છે અને સમયમાં આ એકમનો મિનિટ કે સેકન્ડ સાથે શું સંબંધ છે એ જ્યારે ઉદાહરણ ગણાવીશ એ વખતે તમને સમજાવી દઈશું. એ પાછળથી લઈશું. બીજી પૂરક ભૌતિક રાશિ છે ઘનકોણ. ઘનકોણ માટે સંજ્ઞા છે ઓમેગા. આ પણ યાદ રાખીશું. હવે જેમ સમતલ કોણ એ 2 ડાયમેન્શનમાં છે, 2 પરિમાણમાં છે, એમ ઘનકોણ એ 3 પરિમાણમાં છે, 3 ડાયમેન્શનમાં છે. તો હવે ઘનકોણને કઈ રીતે સમજીશું? તો અહીંયા આગળ આપણે વર્તુળ ધ્યાનમાં લીધું હતું. હવે ઘનકોણ સમજવા માટે ગોળો કલ્પીએ. ત્રિપરિમાણમાં છે. જો આના માટે એક સરસ ઉદાહરણ સમજી શકાય કે ફ્રૂટ જે લેવા જઈએ તો જે તરબૂચ છે એનો આકાર ગોળાકાર હોય ત્યારે
એક ગોળો કલ્પી દઈએ તો ત્યાં આગળ આપણને એ તરબૂચ ઉપરની સાઈડે સરસ મજાનો પીસ બનાવી અને ટેસ્ટ કરવા માટે આપણને ખોલીને આપે છે. તો એ જે પીસ છે એ પીસ એ જે કંઈ કેન્દ્ર સાથે ખૂણો આંતરશે એ ખૂણો ઘનકોણ બને છે. તો એ સરસ ઉદાહરણ છે જે દરેક જાણતા હશે. જોઈ લઈએ. તો આ એક ગોળો છે. હવે ગોળા ઉપર એક નાનું ક્ષેત્રફળ આંતરી લઈએ. આ છે ક્ષેત્રફળ. તો અંદરની તરફ આકૃતિ થોડીક સાઈડમાં દોરી અને સમજાવું છું એટલે તમને વધારે ખ્યાલ આવે. આ નાનું ક્ષેત્રફળ, આ નાનો ખૂણો થશે જેને ડી ઓમેગા કહીશું. આ સામે જે ક્ષેત્રફળ લીધું છે એ પણ નાનું છે એટલે એને ડી એ કહીએ છીએ. જો આવી આકૃતિ બનશે. તરબૂચ ઉપરથી જે પીસ કાઢી અને આપણને એનો જે ટેસ્ટ ચખાડે છે એનો શેપ આ ટાઈપનો હોય છે. તો આ છે નાનું છે એટલે ડી ઓમેગા લખીશું. તો જુઓ, નાનો ચોરસ ભાગ આંતરે છે. અહીંયા આગળ આકૃતિ મેં કાઢી નાખી પણ ફરી દર્શાવી દઈએ. નાનો ચાપ આંતરતું હતું. અહીંયા આગળ નાનું ક્ષેત્રફળ આંતરે છે. તો પછી ઘનકોણ ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ નાનું ક્ષેત્રફળ ડી એ અને અહીંયા ત્રિજ્યાનો વર્ગ લઈએ છીએ. ઘનકોણનો એકમ છે સ્ટી રેડિયન અને જેની સંજ્ઞા છે સ્મોલ એસ સ્મોલ આર. જુઓ, સમતલ કોણનો એકમ હતો રેડિયન અને આ જે એકમ બોલાશે એકમ રેડિયન, પણ એની જે સંજ્ઞા છે એ આર એ ડી લખીએ છીએ. તો બે ભૌતિક રાશિ સમતલ કોણ જેની સંજ્ઞા છે થીટા. સમતલ કોણ નાનો લઈએ ત્યારે એનું સૂત્ર ડી થીટા બરાબર ડીએસ બાય આર. 3 ડાયમેન્શનમાં લઈએ તો ઘનકોણ ઓમેગા. ઘનકોણ ઓમેગાનું સૂત્ર સૂક્ષ્મ છે એટલે હું ડી ઓમેગા લઉં છું. ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડીએ બાય આર સ્ક્વેર. ડીએ આંતરેલું નાનું ક્ષેત્રફળ છે. આ ઉદાહરણ સમજવા માટે તમે કોનનો પણ ઉપયોગ કરી શકો, આઈસ્ક્રીમનો કોન. તો અહીંયા પણ જે ખૂણો બને છે એને પણ આપણે ઘનકોણ કહી શકીએ છીએ. તો આ રીતે ઘનકોણનો એકમ સ્ટી રેડિયન અને એની સંજ્ઞા છે એસઆર. હજી અહીંયા થોડુંક વધારે સમજવું છે કે વર્તુળ ઉપર બે બિંદુઓ મેં લઈ લીધા અને એ બે બિંદુઓ દ્વારા કેન્દ્ર સાથે જોડતી રેખાઓ જે ખૂણો બનાવે, એટલે અહીંયા રેખાઓ ધ્યાનમાં લીધી છે. પણ એવું બની શકે કે રેખાના સ્થાને બે સમતલ લઈ લઈએ. ધારો કે આ એક સમતલ છે. હવે સમતલ બતાવું ત્યારે તમે માત્ર આ સપાટીને જ ધ્યાનમાં રાખજો. તો આ એક સપાટી, આ જ સપાટી લઈએ છીએ અને આ બીજી સપાટી. તો આ બંને સપાટીઓ દ્વારા આંતરતો જે ખૂણો છે એને પણ આપણે સમતલ કોણ કહી શકીએ છીએ. તો આ રીતે પૂરક ભૌતિક રાશિ કેવી રીતે સમજી શકાય, એના એકમ શું થાય, એની સંજ્ઞા શું થાય, સમતલ કોણ અને ઘનકોણ બંને માટે આપણે સમજાવી દીધું. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.